ઘણા માણસો જિંદગીને જીવવા ખાતર જીવતા હોય છે, એક ઘરેડમાં જીવતા હોય છે. એવું લાગે જાણે એ માણસ ઓછો છે અને ઘાચીનું બળદ વધારે છે. આવી એક ઘરેડની જિંદગી જીવવાનો શું અર્થ? એની એ જ વાત, એનો એ જ ક્રમ અને એનું એ જ કર્મ, એકનું એક વિષચક્ર. જે કાંટામાંથી મધ માણી શકે એ માણસ કહેવાય. વિપરીત પરિસ્થિતિમાં પણ જે હસી શકે અને બીજાને હસાવી શકે એ જ માણસ કહેવાય. કપરી પરિસ્થિતિની જે હાંસી ઉડાવી શકે અને સારા દિવસોને માણી શકે એ જ માણસ કહેવાય. ટૂંકમાં જીવનને પૂરેપૂરી બાદશાહી, પવિત્રતા અને પુરુષાર્થથી જીવે એ જ માણસ. બાકી બધા તો માત્ર પ્રાણીઓ. પાણીમાં માછલીની માફક તરવું એ એક સહજ પ્રક્રિયા છે, પણ ખડકની વચ્ચે તરતી માછલી જેમ જિંદગીનો દરિયો મોજથી પાર કરી શકે એ માણસ છે. આટલી પ્રત્યેક પળ આપણા જ કિનારા પર સમુદ્રના ફીણ થઈને, સુરત થઈને પડી હોય તો આપણે માણસ નથી, કારણ કે માનવ જીવન એ સુસ્તીનું કામ નથી, મસ્તીનું ધામ છે.